નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષાને માત્ર હવે 7 દિવસની વાર છે. અને 7 દિવસમાં શું કરી શકાય? ઓલરેડી તમને 15 દિવસનો માસ્ટર પ્લાન, 10 દિવસનો માસ્ટર પ્લાન આપી ચૂક્યા છે, એટલે એને વળગેલા રહેજો. બાકી આ 7 દિવસમાં તમારે કરવાનું છે રિવિઝન. હવે આપણને ખ્યાલ છે કે 3 તારીખથી ઓલમોસ્ટ આખા ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં 9માની અને 11માની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થવા જઈ ચૂકી છે. કમ્પ્યુટરનું પેપર 4 તારીખે, એસપીનું પેપર 5 તારીખથી આ બધું શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે સૌથી પહેલાં કહી દઉં કે મૂંઝાવાનું બિલકુલ નથી કંઈ. પહેલી વસ્તુ એ કે 11માની બોર્ડની પરીક્ષા આપણે નથી આપતા. બીજી વસ્તુ એ કે 80 માર્ક્સનું પેપર આવવાનું છે, 3 કલાકનો લખવાનો તમને ટાઈમ આપવાનો છે, તો એ તમને મળવાનો છે. તો એની અંદર ટેન્શન લીધા વગર કેવું આવશે પેપર, અઘરું આવશે કે સહેલું આવશે, હું જે પાકું કરું છું એ પૂછાશે કે નહીં પૂછાય, સાહેબ તમે જે આઈએમપી આપો છો એ આઈએમપી અમને કામમાં લાગશે કે નહીં લાગે, આ બધું સાઈડમાં મૂકીને તમારાથી જેટલી મહેનત થઈ શકે, તમે જેટલું કામ કરી શકો છો એ કામ કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે 7 દિવસમાં. જેટલું તમે વાંચી શકો, જેટલી તૈયારી તમે કરી શકો એ તૈયારી તમારે કરીને બતાવવાની છે. કારણ કે તૈયારી કરશો તો તમારી ટકાવારીમાં વધારો થશે, તમારી મહેનતનો આત્મવિશ્વાસ તમને કહેશે. બીજું, આ 7 દિવસોમાં લખવાની પ્રેક્ટિસ છોડતા નહીં. કારણ કે જો લખવાની પ્રેક્ટિસ સારામાં સારી કરીશું, કોઈ પણ વિષય હોય, થિયરીના હોય, દાખલાના હોય, આંકડાના હોય, કોઈ પણ હોય, લખીને પ્રેક્ટિસ કરશો એ તમારા 80 માર્ક્સના પેપરમાં તમને કામમાં આવશે. તો આ ખાસ ભૂલવાનું નથી, એટલે ખાસમ ખાસ આ કામ કરજો. બીજી વસ્તુ કે વાર્ષિક પરીક્ષા દરમિયાન આપણી ભવિષ્યવાણી આવવાની છે, અને ભવિષ્યવાણીની અંદર તમે તમારા મોસ્ટ આઈએમપીના લેક્ચર ઓલરેડી સેક્શન વાઇઝ આપણે લઈ ચૂક્યા છીએ. એ સિવાય ઓલરેડી આપણે છાવા લેક્ચર લઈ ચૂક્યા છીએ, વન શોટ લેક્ચર લઈ લીધા છે. તો હજી પણ કોઈ તમને 7 દિવસની અંદર કોઈ ચેપ્ટર એવું નીકળે કે આ તમને નથી આવડતું, એમાં તકલીફ પડે છે, તો એ 7 દિવસવાળું ચેપ્ટર છે એ તમે વન શોટમાંથી જોઈને ક્લિયર કરી લો, અને એની લખીને સ્વાધ્યાયના સવાલોની તૈયારી કરી લો, જેથી તમારી વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષામાંથી તમને તકલીફ ન પડે. એટલે આટલું કામ ખાસ કરશો ને તો પણ તમારી વાર્ષિક પરીક્ષામાં તકલીફ નહીં પડે. બીજું મેં તમને કીધું એમ કે વન શોટ છે, સેક્શન વાઇઝ એમપીના લેક્ચર છે, અને ભવિષ્યવાણીના લેક્ચર છે. આટલું 3 કરશો અને પછી પાઠ્યપુસ્તકમાંથી એની તૈયારી કરશો, લખીને રિવિઝન કરશો, તો સારામાં સારા માર્ક્સ તમને મળવાના છે, પાકી વાત છે. ખાસ કરીને ઇકોનોમિક્સમાં તમને કહું કે અર્થશાસ્ત્રમાં વ્યાખ્યા પાકી કરો, આંકડા પાકા કરો, તો એમાં ઘરના મુદ્દા નહીં ચાલે, એમાં ઘરના શબ્દો નહીં ચાલે. ફરજિયાત તમારે છે એ ચોપડીનું જ બેઠે બેઠું કરવું પડશે. આ 7 દિવસોમાં તમને એમ થાય કે હજી સાહેબ કાંઈ નહીં તૈયાર થયું, તો છેલ્લા 5 ચેપ્ટર જે મેં તમને 10 દિવસના માસ્ટર પ્લાનમાં પણ આપ્યા હતા, કયા ચેપ્ટર 8, 9, 10, 11 અને 12, છેલ્લા 5 ચેપ્ટર, એના મેઇન ટાઇટલ પાકા કરી લો, ખાલી મેઇન પોઈન્ટ્સ પાકા કરી લો, અને એ પછી પરીક્ષામાં પૂછાય તો પોઈન્ટ્સની અંદરની સમજૂતી તમે તમારી જાતે મૌલિકતાથી લખો, તો પણ હવે બોર્ડ એવું કહે છે કે ચલાવશે. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ કરવાની થશે. બીજું, ઇકોનોમિક્સમાં પહેલા ચેપ્ટરમાં આકૃતિના પ્રકારો આપ્યા છે, પણ એ આપણે 11મામાં દોરવાના પૂછાતા નથી, એટલે બાબતનું ધ્યાન રાખીને 11મામાં આકૃતિ નહીં દોરવાની આવે. હા, નમૂના સ્વરૂપે આપણને એને આપ્યું છે કે ભાઈ સાદી સ્તંભાકૃતિ આવી હોય, પાસપાસીની આવી હોય, વૃતાંશ આવી હોય, એ બસ નમૂના સ્વરૂપે ત્યાં આપી છે. દોરવાની થશે 12મા ધોરણની પરીક્ષાઓમાં, એટલે અત્યારે આકૃતિ દોરવાનું કાંઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, બીજું જે મારે તમને કહેવાનું હતું ઓલરેડી કહી દીધું છે. હવે વાર્ષિક પરીક્ષા માટે આપ સૌને બધાને બેસ્ટ ઓફ લક. સારી તૈયારી કરો, રિવિઝન જેટલું બને એટલું કરો, અફવાઓથી, ખોટા ટેન્શનથી દૂર રહ્યો, અને બોર્ડની પરીક્ષામાં માફ કરજો, વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો, એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બેસ્ટ ઓફ લક.